બીજી વસ્તુ, તમે શ્રીફળ મોન્યું હોય તો મારા સાનિધ્યમાં શ્રીફળ જ કરજો. શ્રીફળ પેટે 20 રૂપિયા મેળવાની જરૂર, તમે તમારે 20 રૂપિયા મેળવાનું તો શ્રીફળ કરીને મેળજો. પણ શ્રીફળ તમે મોન્યું છે કે શ્રીફળ ચુંદડી અગરબત્તી તે લાઈન હો મેળ દો એટલે આવી જાય, તો તમે બોલ્યા હતા કે શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ માં મારું આ કામ થશે, તો એ શ્રીફળ ચુંદડી અગરબત્તી લઈશ, મારા 100 રૂપિયા ને 1000 આલશો તો એ બેકાર. પાછું તમારી કોઈક નિંદા, તમે સારું કાર્ય કરો છો, તમે પુણ્યદાન કરો છો, કોઈ ધર્મનું કાર્ય કરો છો, છતાંય કોઈ માણસો તમારી નિંદા કરે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે, તમારા મદદરૂપ થયા છે. ભલે તમને જોવાથી એ વિરોધી લાગતો, એની દ્રષ્ટિએ તમને વિરોધી માનતો, પણ એ તમારું ભારું જ કરે છે. પણ ખાલી જોવાની દ્રષ્ટિ બદલી નાખો. હું એવું કહું છું, એ નિંદા કરતો 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 એટલો બધી કરશે ને કે તમારે પુણ્યદાન કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક તમારા પાપ ધોવાઈ જશે. પણ ક્યારે? જ્યારે એ વ્યક્તિ, એ માણસો બોલતા હોય ને જ્યારે તમે સહન કરી અને આ કાને ત્યાં આવરી આ કાને કાઢી નાખો. જીવનમાં ખાલી આશીર્વાદ લેવાથી, આશીર્વાદ આપવાથી દુઃખના નિવારણ નહીં થતા. એવું તમે ઠેર ઠેર જગ્યાએ ફરી ફરીને જોઈ લીધું કે કઈક માતાઓએ ને કઈક ભુવા જોડે જ્યાં અને માતે બે હાથ મૂકી મૂકીને આશીર્વાદ આલ્યા, છતાંય કોઈ આશીર્વાદ તમને પડ્યા. એટલે એ વાત તો 100% છે, ખાલી આશીર્વાદથી દુઃખ મટતા. મારા ભગવાનને એવી પ્રાર્થના કરો કે હજુ મારો રોમ આના કરતાંય તે 1000 ગણું લાખો ગણું મને સત આપી દે તો આશીર્વાદ રૂપે મત બતાડ દો. પણ મારા આશીર્વાદથી ભલે તમારા દુઃખ ના મટે, પણ મારા આશીર્વાદથી તમારી અંદર હારી સદબુદ્ધિ 100% આવશે. હું બહુ સર બોલું. એક જીવન જીવવાની પ્રેરણા 100% મળશે. હું બહુ સર બોલું છું. હારેલાને હિંમત 100% મળશે. હું બહુ સર બોલું છું. જીવનનો એક થાક લાગ્યો છે ને, જીવન જીવી જીવીને કંટાળી જ્યાં, અને કંટાળતા કંટાળતા એટલા બધા કંટાળી જ્યાં ને કે કઈક વાર તો મરવાના વિચાર આવી જતા હશે. શું કોમની આવી જીવન, શું કોમની આવી જિંદગી, શું સુધી આવા દુઃખના દાડા કાઢવાના. હવે તો માં સહન નહીં થતું, હવે બેઠાતું નહીં. અને એવી કરી કરીને બધી જગ્યાએ પ્રાર્થના કરો, બધા ભગવાન મંદિરે ફરી આવો, ભૂવા ભટકી આવો, છતાંય તમને કોઈ જગ્યાએ હાસ ના થાય ને તારે માણસને એક વાર વિચાર આવે કે માણસો જોડે તો હાથ લંબાઈ દીધા, પણ ભગવાનના મંદિરોએ ધોમે ધોમે ફરી અને મારા દુઃખની ભીખ માગી માગીને કદાચ દાડા કાઢ્યા, પણ ચોય મને સુખનો સોયડો દેખાયો નહીં. પણ મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી તમારી અંતર આત્મામાં આનંદ છવાયો હોય ને તો ઓળખી જોડજો. હું બહુ સર બોલું છું. તો તમારા માટે તમારી એક જીવન રેખા માતા મળીશ. તમારો મારો એક લેખ લખેલો છે, એ લેખ પૂરો કરવા કદાચ મારા ભગવાને આ સમયગાળો રચાયો છે. પણ ભલે બધી જગ્યાએ ફરીને આવ્યા છે, હું જાણું છું. કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં આવતા હોય પણ નંબર ના આવતો હોય લાવો કે બીજે ઓટોય મારી આવે, એવી રીતે જાય છે. ભલે જતા મને કોઈ તકલીફ, મને કોઈ વાંધો, પણ ફરી આવો આખી દુનિયા ચોય તમને હાસ નહીં દેખાય. પણ મારા સાનિધ્યમાં હાસ લાગતી હોય તો હું એવું સાબિત નહીં કરતી કે
કે હું સતવારી માતા છું, આ સતની ગાદી છે, એવું મારે સાબિતી આલવાની જરૂર નહીં. પણ હું તો એ કહું છું, દુનિયામાં બધા મંદિરો મઠ ભૂવા ફર્યા, પણ કદાચ પોતાની કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાયા. હું બહુચર બોલું છું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય, દુનિયાની ગમે તેવી માતા હોય, પણ મારા કુળના દીવાના તોલે તો કોઈ નહીં. એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાનિધ્યમાં જ જોવા મળી છે કે જે પોતાના કરતા તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવે છે, મહત્વ આલે છે. કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે, છતાંય જસ તમારી માન આલવા વાળી જગતમાં હું એક જ માતા આવીશ. એ કોમ કરી જવું, પણ નોમ તમારી માનું આલ્યું, દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે. સમ જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ છે કે જસ આલો, મારે જસય નહીં જોતો. પણ હું તમારી મા પ્રત્યે, તમારી કુળની માતા પ્રત્યે જેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું, એ તો જે મારા સાનિધ્યમાં 6 મહિના ખાલી આયા છે ને, એના આ વાતનો અનુભવ થઈ ગયો છે. આવું બહુચર બોલું કે હવે માતા વગર રહેવાય નહીં, માતા વગર ચાલે નહીં. દુનિયા ગમે તે કે, પણ મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી હરસિદ્ધિ, મારી શક્તિ રાવ, મારી મેલડી, મારી સતી, આ મારી આવું આવ્યું ને મોઢે, મારી માં, આ મારી માં. આવું ભાવ પહેલા હતો, પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી વધી ગયો કે મારી માતા, લાખોમાં એક, કરોડોમાં એક. બસ આનો આજ મારા ભાવ તમારી માં પ્રત્યે મારે વધારવાનો છે, એટલે બેઠી છું. નકર હું તો એક સોલંકી પેઢીની માતા છું. મારું કર્તવ્ય, મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ સાચવવાનું હોય. જેમ કે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલીશ, પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી, એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે. એનો જોડે જે તે માગણી, ઈચ્છા, ફળ હોય, ફળની આશા હોય, ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે. પણ આ ભક્તિ મારા દીકરાએ કરી, પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને જેટલા બધાને સાચવું છે. મારા દીકરાએ કીધું હતું કે માં મારા ગાડી જોઈએ, બંગલા જોઈએ, રૂપિયા જોઈએ, બધું આપી દે. પણ ખુશ બની, રાજી બની, પ્રસન્ન બની એટલે કે દીકરા બોલ શું જોઈએ? મારો દીકરો બોલ્યો કે માં મારે શું જોઈએ છે ને એ તો તને ખબર છે. મારા દીકરાએ કીધું કે માં મારા શું જોઈએ છે તને ખબર છે. મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું 100% જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે. મારા બહુચરના રામ. એટલે કીધું કે દીકરા બોલ તારા જે જોઈએ આપી દઉં. મારો દીકરો કે માં મારે તો તું જોઈએ. તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ, પણ જીવનમાં કંઈક કર્મય કરવું પડશે તાર. તો કે માં સાચું કર્મ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કર્મ નહીં. તારા જ આશીર્વાદથી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગતમાં ધર્મ નહીં, કોઈ કર્મ નહીં. એટલે મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને એક વરદાન આલ્યું. માથે હાથ ફેરવીને કીધું દીકરા જા, તે ખાલી સેવાની ભાવના કરીશ, તે લોકો દુઃખ પ્રત્યેક પોતાનું દુઃખ જાણી અને આહુડા કદાચ બે પાડ્યા છે, પણ જા જગતમાં હું બહુચર માતા એવા આશીર્વાદ આલું છું. ખાલી જો તારા પગ પડશે, જો તારો અવાજ સંભળાશે અને જો કદાચ માણસો તને જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેઢીની હું મેલડી.
રામ, મારા મેરડીના રામ, હું સોલંકી પેઢીની, હું બહુસરના ખાતાની, ઉગતા પહોરની મેરડી, મારા મેરડીના રામ. ભલે રામ, દરેક દીકરાઓને રામ, દરેક મારી વાલી દીકરીઓને રામ, દરેક મારા ઉંમર લાયક વડીલો બેઠા હોય એવા નહીં રામ, દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ, દરેકને ખૂબ રામ છે. એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલડીએ કીધું કે જા, જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે. આજ મારો દીકરો જો બેહે, જો જાય, આજુબાજુનું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય. આજ મારો દીકરો ગાદી પર બેઠો છે, પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય. ભલે રામ. એટલે તમે દેવની ભક્તિ કરો છો ને, બધાય કરે છે, જાણું છું. પોતપોતાની શક્તિ પ્રમાણે દરેક ભક્તિ કરે છે, પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા 100% હાલે જ, એમાં કોઈ આગી પાછી શંકાની વાત નહીં. પણ તમારી ભાવનાઓ જેવી છે ને, એક પ્રવચનમાં કીધું હતું કે દેવ બહારથી બોલો એ નહીં જોતું, પણ તમારા અંદરના ઈરાદા શું છે, અંદરની ભાવનાઓ શું છે, તમારા પેટમાં શું પડ્યું છે, તમારા હૃદયમાં શું છે, એ દેવ ચેક કરે. અને જો તમારા હૃદયમાં જ કદાચ તમારા મનમાં જ તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે ને, તો દેવ તો ગમે તેવું કહેશે કે ભક્તિ કરી હોય ને ઉપાસના કરી હોય ને તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથાસ્તુ કહી દેતી હોય છે. જેમ રાક્ષસો પહેલા ભક્તિ કરતા, એનું તપ કરતા, પ્રગટ બને ભગવાન માતાજી, તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે, છતાંય તે માતાજીને ભગવાનને એના વરદાન આપવું પડતું, જા થતાસ્તુ, તારી ઈચ્છા પૂરી થઈ જશે. એટલે માતા તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ, પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો. તમે ફળ શું માગો છો? મારી નોમ ના થઈ જાય, સમાજમાં મારું મોટું નામ થઈ જાય, ગાડી નહીં ગાડી આવી જાય, મારો ગામમાં વટ રહી જાય, સોનું ચાંદી દાગીના આવી જાય, 4, 5, 10 વીંટીઓ પહેરતો થઈ જવું, અને જો જવું તો બધા મને લોકો વાહ વાહ કરે, ખુરશીઓ હાલે. આવી બધાને તમારી ભાવના છે. તો લો હું એ કહું છું, ભક્તિ કરો, તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરેલા તો મેલડી મટી જાય. પણ એવું જ કંઈક માગી જો એક વખત, કે માગ્યા પછી જીવનમાં કશું માગણી જ ના રહે, એવું કંઈક મળી જાય તમને અમૃત જેવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહે. એવી વસ્તુ શું છે? હશે ને, કંઈક તો હશે ને. એ તમારી ઘેર બેઠેલી કુળની માં છે. એ મળી જાય એટલે દુનિયાનું કોઈ જ વસ્તુ માગવાની જરૂર પડે, ગોળા હું ભૂખાર મેલડી મટી જાઉં. તમને જેની ખોટ છે, જેની જરૂર છે, ચોથી તમારી માતા લાવો ને, એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ. પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માગણી પૂરી નહીં કરતી, તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં. હોભરે છે ને? હવે તો અહેસાસ થયો કે નહીં, કે જો ખુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી આમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં હોભરતી જશે.
હું એવું કહું છું તમારી માં દરેકનું વાપરે છે, પણ તમારી માગણીઓ એવી હશે ખોટી, ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય કે તમારી માગણી ખોટી હોય તો તમારી માં એ માગણી પૂરી કરતી. અને અમુકની કદાચ ચલો માગણી સારી હોય, યોગ્ય માગણી હોય, છતાંય કદાચ કુળદેવી એની સાંભળતું ના હોય, તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં. એટલે તો ગુના કોને કહેવાય, ભૂલ કોને કહેવાય, તમારી માં કઈ વાતે અતરાજ છે, તમારી એવું શું કર્મ થયું, આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું છું કે દીકરાઓ તમે માંસ મટન ખાધું છે ને એટલે તમારી માં રિહાઈને બેઠી છે. એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું, ચોખ્ખા થઈ ગયા. એટલે માન વાલા લાગે કે નહીં? મારા જેવી માવતર હોય, ઘેર મહાકાળી બેઠી હોય, ચામુંડા બેઠી હોય, એ તો રાક્ષસો હણવા વાળી હોય, અને તમે રાક્ષસ જેવા બનીને ભક્ષણ કરવામાં મોડો એટલે કે હારો મારો જ દીકરો રાક્ષસ પાક્યો. એટલે જગતની નડવા પછી આવે, પેલી ઘરની જ નડે. અને દુનિયા તમે બહારનું ખરવા દો શું નડે છે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કહું છું તમારી માં ચલો તમને તમે માંસ મટન ખાતા હોય તોય તમારી માં તમને ના મારે, માવતર છે જતા કરે, જા હેડ તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય જનેતા હોય પોતાના દીકરાને મારે, મારે તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો છો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજવું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું હિંમત ના હારતા મારા સાનિધ્યમાં બેઠા છો ને, હજારોનો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે, પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે, કઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે, પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માગે, એની જોડે પ્રમાણ લેવા માગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ ની? માતા તમારી ઘરની કોમ કરે ના કરે, પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કંઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના સારું રહીને પૈકી હવે કોમ નહીં કરતી. અરે તો માતાને શું જરૂર છે તમારી? કહો જરૂર ખરી? લે હેડ તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી હાલ. એમના પિતૃ પૂર્વજને એવું કે લો તમે થયા હોય ને તો મારું આ કામ કરી હાલ બેહાડું. તે તમારા પૂર્વજને ખોટું કેટલું લાગે? તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોનું, તારે પૂજાવું હોય ને તો આ મારું કામ કરી આલજે. એટલે દેવ છે ને તમારથી ભાગે છે. બધા એવા માણસોથી દેવ જાય, ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું
મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું હું કહું છું મેલડી. આટલા વર્ષોથી 24/5/2018 દિવસે મને માતાને બેહાડી હતી અને આજ 24/5/2024 હમણાં જ જઈ. કેટલા વર્ષ થયા? છ વર્ષ થયા. આ 6 વર્ષ પહેલા મને માતાને બેહાડીને જે દાડ બેહાડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નહોતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી આલે તને બેહાડીએ. બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો, મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે પણ તું મળી એ બહુ મોટી વાત છે. કામ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું અને અમારે તને પૂજવાની છે, તું આલું ના આલું. મારા દીકરાને સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાઈશું મેલડી. ચમ રચાયું? એને ઈચ્છા નથી કરી, એને કોઈ માગણી નથી કરી, આ થઈ જાય તો જ મોનું. બેહાડ્યા પછી ભાવ આલ્યો, જેમ હું તમને ભાવ શીખવાડું છું ને, તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો કે મારી માં જાગતી બેઠી છે. તમે જે ખાવશો એને ખવડાવો, તમે જે પીવો એને પીવડાવો, તમે નવા કપડાં લાવો તો નવી ચૂંદડી માતાને લાવે, તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો, આખા ગામને બર્થડેમાં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો. હું એ જ શીખવાડું છું. હું કોઈ નવી વાત કરું છું? આનું વાત શીખવાડું છું. મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું. મારા દીકરાએ આવી રીતે મને હાચવી. તમારી બર્થડે જન્મદિવસ આવ્યો તો હા ભાઈબંધોને લઈ જાઓ ને આજુબાજુ વાળાને હોટલમાં લઈ જાઓ, ડિસ્કા ડિસ્કી કરીને આ તે જાત જાતની કેકો લાવો અને 5,000 બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવો એકબીજાને. આવી હું નહીં કહેતી કે ના કરશો, પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે છે કે આજ બર્થડે છે લે માં, મારે માને મારી હગી મારી જનેતા નહીં, પછી માં કેક આલીશ, પહેલા તાર મારા કુળના દીવાન આલીશ, લે માં તું ખા. મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એને પાર્ટી પછી આલી માં, પણ પહેલી મારી બર્થડે છે માં લે, મારો જન્મ દિવસ છે એ દાડમાં હું તને નિવેદ આલું છું. જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો. આવો ભાવ આલો ને તો માને વાલું લાગે. મારો દીકરો બધા પહેલા મારું મૌન રાખે છે, બધા પહેલા મને યાદ કરે છે. આ તો આખા જગતને ખવડાવી દે ને પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય. અરે ગોડાઓ, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો, જોજો આજકાલના રિવાજો, લગ્ન પ્રસંગ આવો, લગ્ન પ્રસંગ થઈ જાય શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી. અરે તો લગ્નમાં આખા ગામના લોક બધાને હગાવાળાને બધાને બોલાવીને જમાડો છો. તમારી માન કોઈ દર જમાડી તમે એવા ભાવથી, તોય તમારી માં એનું કર્તવ્ય નિભાવે છે. તમે એને પ્રાર્થના કરી હોય કે માં કોઈ લગ્નમાં વિઘન ના આવવા દેતી, તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી. લગ્નમાં કોઈ ખાવા ના ખૂટવા દે, તમારી આબરૂ ના જવા દે. આટલું હાચવત છે. તમે ભલે એને માનતા કે ના માનતા, પણ ખાલી એનો ભાવ આલીને કે માં ઘરમાં પ્રસંગ છે ને માં લે તારા આશીર્વાદથી જ અમે આ બધું કરી શકીએ, લે માં તને આલીએ, એને જેટલું વાલું લાગે. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉંમર લાયક, તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું, કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કંઈક નવું કરવાનું હોય અને તમે એ વડીલને પૂછો ને તે રિહાય છે ને કે હું મોટો છું, હું વડીલ છું, તમે મને કશું પૂછતા નહીં, રીહ ચડે કે જો મારું મૌન નહીં રાખતા. તેવી રીતે તમારી માં ઘેર સાક્ષાત બેઠી જ છે, તમારા દીવામાં બેઠી છે, તમારા મઢમાં એ બેઠી છે, પણ તમે એને પૂછો નહીં. ભલે પૂછવાની નહીં પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે, લે હું તને પહેલા આમંત્રણ આલું છું, તને વ્યવહાર આલું, પછી બધા જગતને જમાડીશ. કેટલું માનવ વાલું લાગે. એ તો એ શીખવાડ્યું છે. મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં, પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય ને, મારા પારે આવો માં સાધન લાવ્યો છે, ચોલ્લા કરશે. અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે, પોતાની જ માની બોધે. માં જગતની મેલડી પાવરફુલ હોય, તું મારી માતા ચમ પાવરફુલ ના હોવ?
આવો વિશ્વાસ. અને જે દાડો કદાચ ચોલ્લો કરીને આમ કરીને ચૂંદડી બોધે ને, જગતમાં કોઈ દાડે પંચર ના પડવા દઉં હું એ મેરડી માતા. માં સાધન લે લાવ્યો છું, ચોલ્લા તારા કરું છું, ચૂંદડી તારી બોધું છું. કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય એને ચૂંદડી બાંધો ને ખાલી, અને એને પ્રાર્થના કરો ને, તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારે છે કે ખુખાર મેલડીની ચૂંદડી બોધવું. એટલે ખુખાર મેલડીની ચૂંદડી બોધવાની જરૂર નહીં. ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ, વિશ્વાસ રાખ, એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. પણ આવું કંઈક કરો તો ખરા, ભાવ તો હાલો. આ તો ગાડી લાયા તો પેલા મેલડી માતાએ જશે, પાવાગઢ જશે, ફલાણે જશે, છેલ્લે ઘરની માતા આવે લે માં ગાડી લાયો. ચોલ્લા કદાચ કરી લે તો ચૂંદડી તો બીજી માતાઓની જ હોય. કોઈક જે ભુવાન માનતો હોય કે ભુવાજી તમારા હાથે ચોલ્લા કરો, તમારા હાથમાં કોટા છે? હે, તમારા હાથમાં કોટા ઉગ્યા છે? અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે? પેલા ભુવાજી તમે ચોલ્લા કરી આલો. અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર. તમારા ઘેર સાધન આવ્યું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં, કોઈના હાથે ચોલ્લા કરાવવાની જરૂર નહીં. તમારી ઘરની એક નાની અમથી કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો. જગતમાં કદાચ હું માતા એવું કહું છું, સાધને તમારી માં બેહી જાય. પણ વિશ્વાસ તો તમને પારકી માતાઓ પર જ વધારે છે. ફલાણા ભુવાજી ચોલ્લો કરે તો ખરું, એટલે તો જો કોઈની ગાડી ચોલ્લાય નહીં કરતી હું, નકર રોજ લાઈન થાય. 2 કલાક તો મારે ચોલ્લા કરવામાં જ જાય. એટલે બધાને કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોલ્લા કરો ને, મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કહેજો કે માં ખુખાર મેલડી તારા આશીર્વાદથી આ ગાડી આવી છે, આચવજે, સાચવી જોવાની. આ શું ખોટું? મારા જેવી માતા ચોય મળે તમને આવું કે ભાઈ તમારી માતાનું તમે કરજો, મારું ના કરતા? બધી માતાઓ તો એમ કે ભાઈ મારું લગાવજો, મારો ફોટો લગાવજે, મારો ચૂંદડી બોધજે, મારા ચોલ્લા કરજે, જા જા લીલા લહેર કરી આલીશ. હું મેલડી એવું કહું છું કે તમારી માતાનું કરજો, મારું નહીં કરો તો ચાલશે. મારું કરવા વાળી મારી વસ્તી છે, મારો દીકરો છે. એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો. એટલે કોઈની આશાએ રહેવું. ઘરમાં એક કુવાસી તો હોય ને, તમારી દીકરી ના હોય તો કાકાની દીકરી, તમારા ભાઈની દીકરી, તમારે માસીની દીકરી, મોમાની દીકરી, જે નોની અમથી બાળ હોય, 5 દીકરીઓ તો 5 લાઈનમાં ઊભી રાખો. ચોલ્લા કરીને ગાડીએ ચોલ્લા કરો, સાધને ચોલ્લા કરો ને એને 11 રૂપિયા આલી કે તમારે જે યથાશક્તિ પ્રમાણે એને આલી અને રાજી કરીને ખુશ કરી દો, તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જશે. પછી બાઇક લઈને પડે કે માતા તું બેઠી હતી, માતા એમ કે જા ખુખાર મેરડી એની ચૂંદડી બોધી હતી ના કે તમારી માતા કે જ ને પછી જાણ ખુખાર મેરડી ચમના બચાયા મારું નામ દેશે તું આજ. એટલે પહેલેથી જ તો તમારી માતાને આવું મોન સન્માન આલ્યું હોય તો કેટલું સારું લાગે કહો. એને એટલું બધું વાલું લાગે, ખાઓ જોતો કરો મારા દીકરાનો ભાવ. હું એવું કહું છું, બોલો પેટ્રોલ ના હોય ને બાઇકમાં તો બધી અંધશ્રદ્ધા લાગે દુનિયાનું કહું એ, પણ બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય તો બોલો વગર પેટ્રોલે હેડારું એ માતા. એટલે એમાં આ કહેવાની વાત એટલે થાય છે કે આવા પરચા મેં કઈક ભાવિક ભક્તોના આલ્યા છે અને અત્યારે હાલમાં આલું છું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલાય કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેરડીમાં કીધું છે કે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેરડી કોમ નહીં કરે, એ તો બંધ થઈ જશે તરત.
પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા અડધી રાતનો સમયગાળો થયો હોય ને બાઇક લઈને સાધન લઈને જતા હોય ને એવા સમયગાળામાં કદાચ તમે પેટ્રોલ પુરાવાનું ભૂલી જાય, તમારી જોડે પૈસા હતા ને પડી જાય, ગમે તે કોઈ કારણ બનાવ બન્યો અને તમે અધવચ્ચે હલવાયા અને પેટ્રોલ પંપ બહુ જ દૂર છે ને કોઈ દેખાતું નહીં, એ દાડ તમને દુઃખ લાગે કે સારું કોઈ નહીં, શું કરીશ હવે, કેટલું હેર તો ધક્કો મારીને જઈશ, કોને કહું કોને કહું, કોને ફોન કરું, ફોન કરો તો દૂર હોવ તમે, આવતા 4 કલાક થાય, સારું શું કરું. એવા સમયગાળામાં કદાચ મને બુખાર મેલેડીને માનતા હોય ને અને એ દાડે યાદ કરો કે માં બધું કરે હવે આધાર તું જ છું, એ દાડો કદાચ કિક મારો ને તો ઓટોમેટિક બાઇક ચાલુ થઈ જાય, એ થઈ જાય જો લગીન છેક પેટ્રોલ પંપ ના આવે ને તો સુધી હું મેલેડી ધક્કો મારે ક્લિયર. અને મારે તો ચાલુ ને ચાલુ રાખવાનું જ ના હોય, એક જ ધક્કામાં તો છેક તોય જતા રહો. થાય કે નહીં? એટલે આ બધું હું કહું ને તો અમુક લોકો ઊંધો અર્થ કાઢે કે આ બધા અંધશ્રદ્ધા, પેલા અંધશ્રદ્ધા ના કહેવાય, આ શ્રદ્ધા કહેવાય. પણ જ્યારે એની જરૂર પડે તારે એને પોકાર, જરૂર વગર ખાલી ખાલી એમ પારખા મોને તો દેવી શક્તિ નવરી છે તમને પારખા લે. મને કે કુખાર મેલડી હોય તો લે હાથમાંથી કંકુ કાઢતો મોનું, અરે આ કંકુ કાઢવાની જરૂર પડે તારની વસ્તુ તારે હું કાઢી શકું છું, પણ અત્યારે જરૂર છે મારા શું કંકુ કાઢીશ તો તમે બધા મોનશો. એટલે હું તો એવી કે ગોડી માતા શું નહીં, તો તમારી માં એવી ગોડી ના હોય, આ કર્યા તો મોનું, તો તમારી માં એમ કે જાહેર સોની મોની. આ શું ખોટું? સોદા ચારેય નહીં કરવા, દેવ જોડે સોદા ક્યારેય નહીં કરવા, ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ પડે દુઃખ પડે, પણ મારી માં મારી માં જ, ગમે તેવી પરિસ્થિતિ ચમ ના આવી જાય, ખતરનાક પરિસ્થિતિ આવી જાય, તમારા મરવાના દાડા આવી જાય, પણ તમારો ભરોસો એના પ્રત્યેનો તોડતા નહીં. અંત ઘડીએ આવશે, છેલ્લી ઘડીએ આવશે, અને તમારી માં નહીં આવે તો હું ખુખાર મેલડી તો 100% બેઠી જ છું. છેક અંત ઘડીએ છેક આરાએ અણીના ટોચ ઉપર તમારું જીવન આવી ગયું હોય, એક સેકન્ડ પલવારમાં કદાચ યાદ કરો જો હું સોલંકી પેઢીની કુખાર મેલડી હાજર ના થઉં તો, પણ જરૂર પડે તારે એની જોડે કંઈક કહેવાય અને પ્રાર્થના કરાય. કારણો વગર દેવી શક્તિના પારખા ચારેય ના કરતા. આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે, મારે કહેવું છે દરેકને, આ થઈ જાય તો મોનું, મારી મહાકાળી ઘેર બેઠી હોય તો મને આ પ્રમાણ આલે તો હું મોનું. સારે પારખું ના કરતા હો, સારે એવું પારખું નહીં કે મારી માં તું ઘર મઢમાં બેઠી છું તો બેઠી હોય તો મને આ પ્રમાણ હાલ, આટલા દોણા હાલ, આટલી કલમ હાલ, એ ના લેતા. તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં, છતાંય તે શંકાય તે એક બાજુ કાઢ નાખજો, ભલે આ તો વિચાર આવે પણ મારી માં ઘેર જાગતી બેઠી છે. ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો મારી માં છે મારી જોડે. 100% કહું છું, એવી પ્રેરણા કરશે ને. માતા કઈ રીતે કામ કરે? શું માતા રૂબરૂ આવે? આ પેટ્રોલની હમણાં વાત કરી કે તમને આવું હલવાયા હોય ને યાદ કરો અડધી રાતે, અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલે તમારું સાધન ચાલુ કરાવી શકું છું, પણ માતા શું રૂબરૂ પેટ્રોલનો બોટલો લઈને આવો? લાહેર દીકરા હું કુખાર મેલડી આવી જઈ ક્યાં? એ કોક હું માતા શું કરું, કોકના માણસને નિમિત્ત બનાવું. કોઈ સજ્જન માણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું, કોણ છે એટલા એરિયામાં જોઈ લો, સારો માણસ કોણ છે, સજ્જન માણસ કોણ છે, સેવાભાવી માણસ કોણ છે, એવા વ્યક્તિને હું મગજમાં વસી જાઉં. અને એને મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ, અને તમે જો ઊભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી, અને તમને આવીને પૂછે કે ભાઈ શું થયું? પેટ્રોલ પતી ગયું. અરે યાર મને ખબર નહીં, હું અચાનક ઓમ જોતો હતો ને બોલો ઓમ આવ્યો, તમે મળ્યા, લે હેડો હું પેટ્રોલ લાયેલું છું ને તમારી બાઇક ચાલુ કરી આલું. એમાં હું સાક્ષાત ના આવું બકરો લઈને, ત્રિશુલ લઈને. એમાં તો તમે કોઈક કદાચ આવી અનુભવની વાત કરો ને તો કે મેલડીમાં સાક્ષાત આવ્યા હતા.
ના માણસ આ ગોડો છે કે ના, સાક્ષાત ના આવે આ રીતે. નિમિત્ત બનાવો માણસ. શું બનાવો? નિમિત્ત બનાવો. નિમિત્ત બનાવીને લઈને આવો સેવા કરાવડાવવા માટે. એટલે હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને, અત્યારે હાલમાં શું કહું છું, ધોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું છું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને, તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડી આલે છે. હું માતા આવું કહું છું. કઈક દીકરાઓ એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા, હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો. અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું. અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ ને, નાસ્તિક માણસ બધું ફેક ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એટલે તમારા મદદરૂપ જે થાય છે ને એ તમારી માતાના આશીર્વાદ છે. કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે. તાર તમને અડધી રાતે તાર દવાખાનાની કઈ આવી ગયું હોય ને, ઘરમાં પૈસા ના હોય ને, તો પડોશી ઊભો થઈ જાય કે ચિંતા ના કરશો, આ 20,000 રાખો. તો 20,000 ભલે માણસ હાલે છે, તમે એનો આભાર વ્યક્ત કરો, ભાઈ તારો આભાર તે આટલી મદદ કરી. પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી, કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર માનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા નતા, મારી માતા અડધી રાતે ગમે તો અહીં કરી આલ્યા. આ બનાવ બને છે કે નહીં તમારી જોડે? આ બધા તો થાય છે કે નહીં? તમારી માતાની કૃપા સજ. તમે એમ કહો મારી માં હોમું નહીં જોતી, તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના આપી શકો. લગ્નમાં જરૂર પડી હોય પૈસાની, લગ્ન આવ્યું હોય દીકરાનું, મહિનો બાકી હોય ને પૈસા તાર આગા પાછા થતા હોય, શું કરીશું? બે પતિ પત્ની એકબીજાને કે શું કરીશું? છેલ્લે દાડા જાય, બધું કોશિશ કરી લે, છેલ્લે કોઈ માણસ ઊભો થાય ગમે તે અને કે ચિંતા ના કરશો, 4 લાખ આલું મને જાર આવે ને તાર હાલ દેજો. અને એમ કરીને તમારો એ પ્રસંગ અવસર પતી જ ગયો. ભલે હું તો કોઈ માણસે તમને આલ્યા છે, પણ આલ્યા છે તો તમારી માતા એના ચિંતા હતી એટલે તમારો એ પ્રસંગ નહીં બગાડવા દીધો. છતાં એમ કહો મારી માં હોભરતી નહીં, તો બોલો શું કરવું કહો? ઘટના બની કીધું ને, જો જે દુઃખ છે એવું તમારી માતા હાચવે છે ને અત્યારે બધી જગ્યાએ, તે તમારી માની કૃપા નહીં. તો છતાં એમ કહો મારી માં મારું હોભરતી નહીં, કોમ નહીં કરતી. એટલે કોમ મારી ગણો રોજ, બસ કોમ ને કોમ આખો દાડો, બીજો કોઈ વાત જ નહીં તમારે. એટલે કૃપા સજ દેખાતી, ખાલી અનુભવ કરવાની વસ્તુ છે. માતા કઈ કોઈ દેખાય ને એની કૃપા ના દેખાય, ખાલી અનુભવ થાય એ તો આ મારી માએ આ કોમ કર્યું. એ ડગલે ને પગલે તમારી હંગાત જ છે, પણ અનુભવ નહીં થતો. એનું કારણ તમારું મન. ઓકે, મારી મન તો બધી વસ્તુ તમે સુખ દુઃખનો અનુભવ કરો ક્યાંથી કરો? મનથી કરો. સુખ આવો દુઃખ આવો પણ અનુભવ ક્યાંથી થાય છે? મનથી જ. પણ જો તમારું મન જ તમારી માતામાં પરોવેલું હશે ને તો સુખ આવશે દુઃખ આવશે, તમારા શરીર પર કોઈ અહેસાસ નહીં થાય. આવું મેલડી માતા કહું કેવું? સુખ દુઃખની અનુભૂતિ કરાવતું હોય તો મન જ કરાવે ને. તમને કોઈ કહે તમે મનથી વિચારો તારે દુઃખી થાવ, નકર એ વગર કોઈ ગાર બોલે અને તમને એનો આઘાત લાગે ને મનથી વિચારો કારણ મને ગાર બોલી અને એ જ ગુંજ્યા કરે આખું મગજમાં, અને મને આમ કીધું 5 માણસ વચ્ચે મને બોલ્યો એટલે બસ એ જ ગુંજ્યા કરે. તો એ દુઃખી કોણ કરે છે? ગાર તો એ બોલીને એની એ સેકન્ડમાં જ પૂરી થઈ જાય, પણ દુઃખી કોણ કરે છે? મન ઘૂમ્યા જ કરે. બસ એને મને બોલ્યો, આણે મને બોલ્યો, 5 માણસ વચ્ચે આબરૂ લીધી
બરોબર. હવે તમારું મન જ તમારી માતામાં પરવેલું હોય, એ ગાર બોલે ને તો કે જા હેડ તારા જે જેટલાય આવે, તમને અસર થાય. પણ આવું મન તૈયાર કરવા માટે તમારે ભક્તિ કરવી પડશે, મન એના પરવવું પડશે, તારે આવો તમે અનુભવ કરી શકશો. જીવનમાં જેમ જેમ આગળ વધશો ને એમાં પાછળથી બચકા ભરવા વાળા મળવાના જ. તમારું મન તૈયાર રાખજો. તમને તમારી માતાની ભક્તિમાં ખલેલ પહોંચાડવા માટે તો હાડકા રોજ નાખશે, પણ તમારે હલવાનું. કોઈક નિંદા કરે તો 4 ગણી કરવા દો, કોઈક તમારા વિશે ખરાબ બોલે તો 4 ગણું બોલવા દો. એ અમે તમારો ફાયદો છે. મેં એક પ્રવચનમાં પહેલા કીધું હતું કે કોઈક નિંદા કરે છે, તમારી ખોટી વાતો કરે છે, તમારી અફવાઓ ઉડાડે છે, તમારું નીચું બતાવડાવે સમાજમાં, ખોટી વાતો કરે છે, પણ છતાંય તે તમને કોઈક આવીને કહેતું હોય ને તમને ખબર હોય ને તો એનો વિરોધ નહીં કરવો, એનો અમે બોલવાની જરૂર નહીં. બસ તમે તમારી માતાના શરણમાં, તમારી માની ભક્તિમાં અને એને આગળ જ વધતા રહેજો. એ જેટલી નિંદા કરશે ને જેટલું ખબરજો. ધોનથી વાત કહું, બહુ સૂક્ષ્મ રહસ્ય વાત છે. નિંદા માણસો કરતા હોય, તમારું ખોટું બોલતા હોય, ગમે તે તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા. હવે તમારી નિંદા ચાલુ કરે ને એટલે ભલે નિંદા કરે, બોલવા દેવાના. તમારા મનથી એવું વિચારવાનું કે આ મારા પાપ ધોવો છે. અડધા પાપ તો તમને હું દોવડાવી જ નાખું છું કે પૂન દાન કરજો, સારો ભાવ રાખજો, પશુ પક્ષીઓને મૂંગા જાનવરને ખવડાવજો, સેવા કરજો, કોઈ વડીલની ઉંમર લાયકની સેવા કરજો, તમારા મા બાપની સેવા કરજો. એમ એમ કરીને તમારા પાપ નષ્ટ કરવાની કોશિશ હું બહુચર માતા, હું મેલડી માતા કરું જ છું, ગાદી પર કરું છું ને. પણ એમાંય પાછું તમારી કોઈક નિંદા, તમે સારું કાર્ય કરો છો, તમે પુનદાન કરો છો, કોઈ ધર્મનું કાર્ય કરો છો, છતાંય કોઈ માણસો તમારી નિંદા કરે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે, તમારા મદદરૂપ થયા છે. ભલે તમને જોવાથી એ વિરોધી લાગતો, એની દ્રષ્ટિએ તમને વિરોધી માનતો, પણ એ તમારું ભારું જ કરે છે. પણ ખાલી જોવાની દ્રષ્ટિ બદલી નાખો. હું એવું કહું છું, એ નિંદા કરતો 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 એટલો બધી કરશે ને કે તમારે પુનદાન કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક તમારા પાપ ધોવાઈ જશે. પણ ક્યારે? જ્યારે એ વ્યક્તિ, એ માણસો બોલતા હોય ને જ્યારે તમે સહન કરી અને આ કાને ત્યાં આંબરીને આ કાને કાઢી નાખો અને તમે તમારી હાથીની મસ્તીમાં હેડો ને, એને કહેતા હાથી હેડે જાય ને કૂતરા, આ કહેવત છે ને. હા, તો તમારા હાથીની જેમ હાલક ડોલક હેડવાનું, બસ એ રાખે, બોલી રાખે, એ તમારા પાપ જ ધોવો છે. તો પાસે એના આભાર માનતું જાઓ ને કે આભાર તો આટલી મદદ કરે છે. હવે તમે દુઃખી થઈ જાઓ, તમે એના જેવા કહેવો, હા શું ખોટું? હવે હોભરજો, પાપ પુણ્યના રહસ્ય બતાવું. અમુકને તો જતું હશે હવામાં, પણ ભલે જે જીવનમાં ઉતારશે એના જ કામમાં આવશે. તમારા પાપના કારણે તમે દુઃખી થાવ છો. દુઃખી થવાનું મુખ્ય કારણ કોઈ માતા નહીં નડતી, કોઈ ભગવાન નહીં નડતા, કોઈ ગ્રહો નહીં નડતા. મુખ્ય મોટું કારણ હોય છે તો તમારા ખોટા કર્મો, એને બીજી ભાષામાં પાપ કહેવાય. જોણે અજોણે થયું હોય એના કારણે તમે દુઃખ ભોગવતા હોય. તો તમે જે પુણ્ય કરો છો ને એ તે તમારું નષ્ટ થાય છે ધીરે ધીરે, ખબર નહીં પડતી. કોઈ પડે છે 5 કિલો ઝાર નાખી, 5 કિલો ઝાર નાખ્યા પછી જે પૂન ભેગું થયું હોય એ તરત વપરાઈ જાય છે, ખબર પડે છે? નહીં પડતી. એનું કારણ છે કે તમે જો કોઈ જગ્યાએ, દાખલો આલું, બધી જગ્યાની વાત કરીશ કે તમે પુનદાન કરો છો, સેવા કરો છો, અને છતાં એ સેવા કરી અને હોમે વાહ લઈ લો, પ્રશંસા લઈ લો, આમ ફૂલીને રહો, તે છે ને તમારું કરેલું પુણ્ય બધું તરત જ નષ્ટ થઈ જાય. મારા સાનિધ્યની વાત નહીં, પણ દુનિયાના છેડે કહું છું, કોઈ પણ મંદિરે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ જો પ્રસાદ આલતા હોય તો પ્રસાદ ખાવ ને તો 10 રૂપિયા મેળવી એ ફરજ તમારી છે. હું એવું નહીં કહેતી કે મારા પૈસાની જરૂર છે મને આલો. જો તમે કોઈ જગ્યાએ સેવા કરો છો, પુનદાન કરો છો અને એનું પુણ્ય મળે છે, તમને તમારા ખાતામાં જમા થાય છે, પણ આવી કોઈ જગ્યાએ જો પ્રસાદ ચાલતો હોય, સેવા ચાલતી હોય, સેવા લઈ લો ને તો એ પુણ્ય તમારું નષ્ટ થઈ જાય કે નહીં?
હું એવું નહીં કહેતી કે તમે મારા પારે કરજો, મારો રોમ બેઠો જો, કોઈને હાથ લોબો કરવાની જરૂર નહીં, પણ હું શીખવાડું છું તમને કે સોય આવું કરવું. જો સેવા મળતી હોય ને તો મફતમાં નહીં લેવી. કોકની ચા પીઓ ને, ચા કોકના ઘેર જાઓ ને, પેલા આવો રિવાજ હતો જોજો. પહેલાના અત્યારે કંઈક ગામડામાં આવો રિવાજ છે. પહેલા કોઈની ઘરની ચા પીવે ને, ચા કે આવો મહેમાન બેહો ચા બનાવો, ચા પીવે ને તો ચા પીવે ને તરત જ પાછલા ખીચામાંથી પૈસા કાઢીને, ખીચામાંથી ધોતીમાંથી પૈસા કાઢીને એમ કે લો 10 રૂપિયા તમારા છોકરાના. હાલક નહીં ચમ એ ચા પીધી તો હોમે ઋણ ચડ્યું, એટલે હોમે 10 રૂપિયા આલ્યા, એટલે એનું કોઈ પુણ્ય નષ્ટ થાય. પણ તમે એમ કહો ચા ભલે પીધી પણ નહીં હાલવા 10 રૂપિયા, તે તમારા ભલે તમારા પૈસા તમે 10 રૂપિયા અહીં બચાવશો ખીચામાં, પણ તમારા એ પાપ પુણ્યના ખાતામાં એ તરત માઇનસ થઈ જ જશે, એમાં કોઈ આગુ પાછું. એટલે ક્યાંય મફતમાં આવું મળતું હોય ને તો પ્રસાદી લો, પણ આવો દરેક જગ્યાએ નિયમ રાખજો. ખાલી મારા સાનિધ્યની વાત નહીં, બધી જગ્યાએ જેવું મારા દીકરાને મેં જ્ઞાન આપ્યું છે ને જેવું એને શીખવાડું છું ને એવા જ મારા દીકરા મોનીને હું તમને શીખવાડું છું. શીખો તોય શીખ, ના શીખો તોય ભલે, મારું કશું આગુ પાછું થવાનું પછી ના. પાપ પુણ્ય કરો, દાન પુણ્ય કરો ને પછી આ બાજુ વાહ લઈ લો ને આવું મફતનું ખા કરો તો પછી એ નષ્ટ થઈ જશે. પછી મને કહેતા નહીં 12 મહિને માડી અમે ત્યાં કીધું હતું ને અમે તાનના અમે પુનદાન ચાલુ કર્યા, વરસ થઈ ગયું પણ કશું થયું નહીં માડી, સારું નહીં થતું. હું કહું કે ત્યાં પુણ્ય કર્યા એટલા તો અમે ત્યાં મફતનું લોકોનું ખાઈ લીધું આખા ગામનું. હા શું ખોટું? એટલે તો પહેલાં કીધું હતું એક પ્રવચનમાં, કોકે તમારા ખરાબ સમયમાં જેણે જેણે મદદ કરી છે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા જેણે જેણે આલ્યા છે ને, એ અત્યારે માતાજી ભગવાનના આશીર્વાદથી તમારા ઘેર થોડા બચતા હોય ને તો સારો મોબાઈલ, સારા કપડાં, હોનાની ચેનો પછી લાવજો. જેણે મદદ કરી છે ને એના હાલજો, નકર મર્યા પછી છે ને છુટકારો નહીં મળે. ઋણ ધરતી પર કોઈ પણ રહી ગયું તો 100% તમારો ઉદ્ધાર થશે. જીવતા જીવતો ભોગવશો પણ મર્યા પછી છૂટકો નહીં. એટલે કોઈનું ધરતી પર ઋણ ના રહેવા દેવાય. તમારા મા બાપનું તમારી પર ઋણ હોય તો છેલ્લે મા બાપની સેવા કરવી આ નિયમ છે ધર્મના. આ શું ખોટું? અરે કહેતા મારી બહુ દેવાવાળા લોહી પી જાય છે, માગવાવાળા લોહી પી જાય છે, મારી શું કરીએ, મરવાન દાડા આયા. તું ખાલી ભાવના રાખી જો એક વખત, મારા શરણે ખાલી પ્રાર્થના કરી જો કે માં જેની જોડે લીધા રૂપિયો આપી દેવાનો માં. પણ આ દેવાવાળા ફોન કરતા બંધ થઈ જાય. બીજે દાડો જો ફોન આવવા દઉં તો ખુખાર મેરડી મટી જાઉં. પણ ક્યારે? જ્યારે તમે આ વારી વાતનું પાલન કરો અને મને પૂરેપૂરો વિશ્વાસ આલો કે માં આ તે જે કીધું ને અમારે કરવાનું. ખાલી હૃદયથી કદાચ એક સાચી નાભીથી કદાચ એક પોકાર કરી પ્રાર્થના કરી હોય ને તો 1000 નહીં, 10,000 નહીં, 50,000 નહીં, 500 કરોડ દેવું હોય ને તો 500 દાડા નહીં 50 દાડા ના થવા દઉં. મેરડી માતા એ શું પછી કે ક્યાંથી થશે તો દુનિયાના છેડેમથી લાવું, ઓટોમેટિક બેંકના ખાતામાં નાખું, એ મારે જોવાનું. હું નાખ્યાલથી નહીં આવી આશાએ ના રહેતા. પણ આ તો છેલ્લી ઘડીની વાત છે, મને ચોય દેખાતું ના હોય કારણ ચોથી ચમનું કામ કરીશ તો ગમે તો કોઈક ટ્રાન્સફર કરતો હોય ને કોઈક 2 નંબર હોય તો ટ્રાન્સફર મારીને તમારા હા શું નહીં. પણ આવી આશા નહીં રાખવી. હું હજુ કહું છું આશા ના રાખતા, નહીં મળે. પણ આ તમને એવી ભાવના હોય તો તમને વધારે ટેન્શન હતા રૂપિયાનું છે એટલે રૂપિયાની માર થોડી વાતો કરવી જ પડે. પૈસા વગર તો રાજી થાય એવા જ નહીં. મારી કૃપા નહીં હોય ચાલશે, પૈસા હાલ. હું કહું આશીર્વાદ મારી આશીર્વાદ નહીં, પૈસા જોઈએ. પૈસા છે તો જગતમાં બધું છે, પણ હું એવું કહું છું પૈસા છે તો જગતમાં કશું નહીં. પૈસાથી બધું હોત તો પૈસા વાળા શું લેવા મારા પારે આવત? પૈસા વાળા શું લેવા મંદિરો ભટકત? શું લેવા ભૂવા ભટકત? એ પછી પૈસા વાળા પૂછ્યા જો કેટલા પૈસા તમારા જોડે? એ કે અમારે 500 કરોડની પ્રોપર્ટી છે. તો કે ચમનું છે? જવાદાન શું કામનું કે છોકરા આવા પાક્યા, છોકરી આવી છે, મારી બહુ આવી છે, મારો ભાઈ આવો છે, ચિંતા ને ટેન્શન, ડાયાબિટીસ છે, લખવા થયો છે, રોજ ઇન્જેક્શન ખાવા પડે છે, ગોળીઓ ખાવી પડે છે, દવા અસર નહીં કરતી. તો પૈસા ખાવ ને, આખી જિંદગી પૈસા કરી તો ખાઓ. મટાડી આલ છે પૈસા, તમને સારું કરી આલ છે.
થાય કહો. એટલે પૈસા પાછળ દોડવું હા જરૂરિયાત છે, આવશ્યકતા છે તમારા જીવનમાં. પૈસા વગર કશું જ નહીં, હું માનું છું. પૈસા વગર ગાદી નહીં થતી, થાય છે. આ લાઇટો લેવા જઈએ તો ખુખાર મેલેડીનું નામ દઈએ તો નહીં હાલ દે લાઇટો, 1000 રૂપિયા હાલવા પડશે. એટલે જરૂર હોય તમારી માતાને તમે એવો ભક્તિભાવ આપો ને, તો હું એવું કહું છું કે તમારી માતાને તમારે જેટલી જરૂર હશે ને ગમે તોય તમારું પૂરું પાડી આલે ને ગોડા હું સોલંકી પેઢીની માતા મટી જાઉં. દુનિયાના છેડામાંથી ગમે તેવી જરૂર હોય પાડી આલે પૂરું, પણ ક્યારે સમર્પણ આપી દો. બસ માં દેવું થયું મારા કોકને આપી દે, ખાલી ભાવના રાખો, ભલે તમારા જોડ નહીં, આપી દેવાના માં, આપી દઈશું માં ધીરે ધીરે માં. આ જે તે માગવા વાળામાં લોહીને આપીએ માં, ભલે દેવનું કારણ હોય કે ગ્રહો નડતા હોય કે કર્મો નડતા હોય, માં દુનિયાનું નડતર હોય, પણ લે તારા શરણમાં પ્રાર્થના કરું છું કે માં આ બધાને રૂપિયો આપી દેવાનો, પણ અત્યારે થોડી કૃપા એવી કર કે માગવા વાળા મને ફોન ના કરે. 100% નહીં 1000% કહું છું, તમારા માથે જો દેવું થવા દઉં તો હું ખુખાર મેલડી મટી જાઉં. એટલે જો ભૂલી ગયા, કહેવાય છે કે મર્યા પછી નારિયેળ ના છોડે એનો મેલડી કહે છે ને આવું, કે મર્યા પછી નારિયેળ છોડે એનો મેલડી કહેવાય. સાંભળ્યું ને આવું? ગાવા વાળા ગાય છે, અત્યારે તો મોબાઈલ છે એટલે બધાને ખબર સાંભળ્યું હશે. સાચી વાત છે. મર્યા પછી નારિયેળ લઉં, મર્યા પછી એના વસ્તી જોડે લઉં, એ માતા ચમ લઉં. હવે કહે છે કે માતા આવી ચીવી એને દયા નહીં આવતી હોય તો લો. કોઈ દીકરાએ આટલી રોઈન બંધ પ્રાર્થના કરી અને તમારું કોમ ના થાય એવું હોય તો ભગવાનના દરબારમાં જઈને ભગવાન જોડે લડી અને કોમ કરી આવતી હોય, અને તમે એક મારું નારિયેળ ના લો, મારા ભગવાનને મારે શું જવાબ આલવો? તમારે એક સમય લેખમાં ના હોય, તમારા એક સમય કોઈ દીકરાને કોઈ દીકરીને કોઈ લેખમાં એનો દીકરો લખેલો ના હોય, કોઈ વસ્તી લખેલી ના હોય, પણ છતાંય તે કદાચ કોઈ દીકરી ખોરો પાથરી અને આહુડા પાડીને મને મેલડીને પ્રાર્થના કરે કે માં હવાશેર માટીની ખોટ છે, માં પૂરી કરજે. કદાચ એના વિધિના લેખમાં ના લખેલું હોય, પણ મારા ભગવાનના દરબારમાં જઈ અને વિધિના લેખ પૂછી અને એને જો હવા મહિને કદાચ હારા દાડા બતાવી અને 9 મહિને 14 દાડે કદાચ દીકરો હાલતી હોય અને દીકરો હાલીને કદાચ એક નારિયેળ રહી જાય ને, તો મારા ભગવાનના દરબારમાં બતાવું શું? કહો શું બતાવું? કહો. એક નારિયેળ ખાલી લઈ જાય, તમે જે બોલ્યા માં હું આટલું કરી, એક નારિયેળ મારું રહી જાય ને મારા ભગવાનના દરબારમાં શું મારે બતાવું? કહો. તમારા વિધિના લેખ ભૂસી નાખ્યા હોય, આ નિયમ વિરુદ્ધ મેં કામ કરી લીધું હોય, હું એ મેળડી છું કે આ સંસારના નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. ઇતિહાસમાં તો એવું પુરુષના કોને દીકરો આલ્યા છે, સાંભળ્યું છે ને? એવા ઇતિહાસ છે. નારીના નર બનાયા, સાંભળ્યું છે ને બધું ઇતિહાસ? એ ઇતિહાસ કે જૂના નહીં, 1000 1200 1500 2000 વર્ષના નહીં, 500 વર્ષના જ ઇતિહાસ છે. અને 500 વર્ષ એટલે પોસ પેટી. અત્યારે હાલ એ બધા સત હું પૂરી શકું છું, પણ અત્યારે પહેલાના જેવા માણસો મને મળતા, અત્યારે તો બોલીને બીજું તરત બદલાઈ જાય કાચંડા જેમ. હું કાક હા લાલ થયો, કે ઘડીક પીળો થયો, ઘડીક કે વાદળી થયો, ઘડીક લીલો થયો, તરત બદલાઈ જાય. મને એવા માણસ તો મળે, જો એવા મને માણસો મળી જાય, એવા મને પહેલાના વડવાઓ જેવા લાડ કરવા વાળા મળી જાય. જગતમાં અશક્યનું શક્ય બનાવવું એ ખુખાર મેલડી માતા છું. આ અંધકાર છે ને અંધારું, મને એવા જો મારા ભક્તો મળી જાય ને એવા લાડ કરવા વાળા મારા બોલ ઝીલવા વાળા મળી જાય ને, તો આવું અંધારું છે ને પણ સૂર્યનો પ્રકાશ કરો ઉગતા પોરની મેલડી. પણ મળતા નહીં એવા, તરત બોલીને બીજું બોલે. એવું નહીં કે મેલડી દુનિયાની માતાઓનું નારિયેળ મોનેલું હોય તો ચારે બાકી રાખતા. એટલે તો રોજ એ કીધું છે કે મારા પારે આવતા ભલે, પણ મારા પહેલા જોજો જ્યાં હોય ને બાધાઓ રાખી હોય ને, એ બાધાઓ તમારી પૂરી ના થઈ હોય, ના કરી હોય ને, તો મારા સાનિધ્યમાં આવતા હોય તો દરેક દીકરા દીકરીઓને બધાને કહું છું કે તમારી બાધા યાદ હોય તો જલ્દી એ બાધા કરી આવજો. કેમ? એ બાધાવાળી માતા આડી થશે. મારું કામ મેં કામ કર્યું છે, મેં એનું સારું કર્યું, તું આટલા દાડામ કરી દીધું, હજુ મારી બાધા પૂરી નહીં કરી એટલે તું સારું કરતી. એટલે ભાઈ મારે તમને એ કહેવું પડે કે જા ફલાણાને બાધા કરી આય. એટલે યાદ હોય ને, યાદ તો કે મારી બાધા કરવી, પણ સમય સંજોગ બનતો નહીં બાધા કરવાનો. તો મને ખુખાર વેલડી પ્રાર્થના કરજો કે માં ફલાણી મારે બાધા કરી, માં
મારી બાધા જલ્દી થઈ જાય એવી કૃપા કર. તો કોકની બાધા માટે હું તમારી કૃપા કરીશ. તમારી પર જાઓ. કોકનું નારિયેળ હાલવા માટે, મારું નહીં પણ કોક માતાનું નારિયેળ હાલવા માટે તમારા ઘેર આવીને તમારા મગજમાં વસી પૈસા હશે કે નહીં હોય, સાધન હશે કે નહીં હોય, ગમે તો હોય તમારા માટે ગાડી લઈને ડ્રાઈવર બનીને આવી જશે. હું મેલડી કે લેહેડ દીકરા ફલાણી માકાડીની બાધા હતી, લેહેડ પૂરી કરી જાહેર. મેં વચન આલ્યું છે કે તારો ઉદ્ધાર કરી, તો તારો ઉદ્ધાર કર્યા વગર ના રહું. પણ આજ તો બધી જગ્યાએ માતાએ નારિયેળને બધું બાકી હોય ને બાધાઓ બાકી. અમુક તો ક્યાં બાધાઓ યાદ છે એટલે ચાલે નહીં. એટલે શું મર્યા પછી કરશો? મર્યા પછી તમારા છોકરાઓને નહીં છોડે માતાઓ, બાધાઓ લેશે. એટલે મારા પહેલા જો જતા હોય તો બાધા રાખી હોય, તમને ખબર હોય મારું આ કામ પૂરું થઈ ગયું છે, છતાંય આ બાધા મેં કરી નહીં, તો જેટલું બને એટલું જલ્દી એ બાધા કરી આવજો. આ બધું કહેવાનું કારણ એટલે કહું છું કે રોજ કહું છું, રોજ તમે આશા લઈને આવો તો શું મન દુઃખ નહીં થતું હોય? તમને તો એવું કે હા 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 માડી તો છેલ્લા મને જેટલું દુઃખ થાય છે કહો. શું કરું તો તમારા દુઃખ મટી જાય? મારી હંમેશા કોશિશ આવી હોય, શું કરું તો તમારા દુઃખ મટી જાય. પણ હું શું કરી શકું? મારાથી થાય એટલું તો કરું છું ને. ભગવાન ખુદ તમારું નહીં કરી શકતો, હું શું કરી શકું? કહો. તમારી ઘરની માં કશું નહીં કરી શકતું, હું શું કરી શકું? આ શું ખોટું? આ સવાલ થાય કે નહીં? પણ તોય હું કહું છું કે આટલું આટલું કરો તો હું તમારા માટે કંઈક તો કરી શકું. આટલું નહીં તો આટલું તો કરી શકું. તમે કોઈ જગ્યાએ મારી વાત કરી કે આ જગ્યાએ બાધા રાખો કે માનતા રાખો, તમારું આ કામ થઈ જશે. અને કામ થયા પછી તમને એમ કે લો શ્રીફળ ચુંદડી અગરબત્તી મારી જઈને કરી આવજો, તો એનો ટોપલો તમે માથે ના લેતા, નકર 100% ગુનેગાર તમે બનશો. આ વાત મગજમાં ફિટ રાખજો. પટેલ લખવામાં કદાચ ભૂલી ગયા છો કે લખેલું છે બાર બેનરમાં, હા, કે ભાઈ જાતે જ માનતા કરવા આવું. કદાચ કોઈ ઉંમર લાયક વડીલ હોય, ચલાતું ના હોય, બીમાર બહુ છે, તકલીફ વધારે છે, આવા એવી પરિસ્થિતિ ના હોય તો જ કદાચ કોકની માનતા શ્રીફળ લઈને આવજો. બીજી વસ્તુ, તમે શ્રીફળ મોન્યું હોય તો મારા સાનિધ્યમાં શ્રીફળ જ કરજો. શ્રીફળ પેટે 20 રૂપિયા મેળવાની જરૂર. તમે તમારે 20 રૂપિયા મેળવા તો શ્રીફળ કરીને મેળજો. પણ શ્રીફળ તમે મોન્યું છે કે શ્રીફળ ચુંદડી અગરબત્તી તે લાઈન હો મેળ દો એટલે આવી જાય. તો તમે બોલ્યા હતા કે શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ માં, મારું આ કામ થશે તો એ શ્રીફળ ચુંદડી અગરબત્તી લઈશ. મારા 100 રૂપિયા ને 1000 આલશો તો એ બેકાર. બીજી જગ્યા જેવું નહીં. એટલે નારિયેળ મોની તું 20 રૂપિયા મેળ દે, અહીં નહીં 20 રૂપિયા મેલાય. તમે બોલ્યા હોય નારિયેળ, હરખની વસ્તુ જુદી છે, હરખથી તમે જે કરો એ. પણ તમારી માનતા કે માં ઢેચણ બહુ દુખે છે, મટી જાય સારું, અને કદાચ ઢેચણ દુખતા બંધ થઈ જાય કલાકમાં 2 કલાકમાં, તો શ્રીફળ ચુંદડી અગરબત્તી મોની હોય કે કરી દઈશ તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરવાની. એના પૈસા મેળતા નહીં, નકર પૈસા તો અહીં આવી જશે પણ તમારી મોનતા પૂરી નહીં થાય. કેમ કે તમે જીતથી બોલ્યા હતા શ્રીફળ ચુંદડી અગરબત્તી, તો પછી શ્રીફળ ચુંદડી અગરબત્તી જ લઈશ, બીજું લઈશ. આ કોક આવતું હોય ને તમારે આજુબાજુ, એમના બધું કહેવાનું, શીખવાડવાનું. નકર એક ગુનો, ખાલી એક ગુનો, એક ગલતી થઈ જશે ને એટલે હું તમારા કામ કરતી બંધ. અમારે સચ્ચો કહેવાય કે દીકરા તે શ્રીફળ ચુંદડી અગરબત્તીની જગ્યા 100 રૂપિયા નતા મેળવાના, શ્રીફળ ચુંદડી અગરબત્તી કરવાનું હતું. તો શું થાય કહો? આવું કઈક જગ્યાએ તમે ગલતીઓ કરીને બેઠા છો. બીજી માતા હોય તે આવી ગલતીઓ કરીને બેઠા. તમે જે બોલ્યા એ કરો. તમે બોલ્યા હતા શ્રીફળ ચુંદડી અગરબત્તી, હું તો એવું કહું છું કે વિશ્વાસ હોય તો શ્રીફળ ચુંદડી અગરબત્તી માનવાની જરૂર નહીં. એ માં ખુખાર મેલેડી ચો શું જોજે, લાજ રાખજે, લાજ રાખવા આવી જઈશ. પગ દુખે પગ દબાઈ આલીશ. લો તો સુધી કહું છું શ્રીફળ ચુંદડી અગરબત્તી તમારે એવું નહીં માનો કે મારી ના મોનતા રાખીશું તો આ કામ થશે. મારા પારે ભાવની જ કિંમત છે, કોઈ વસ્તુની કિંમત નહીં કે ભાઈ હોનાના મુંગટ મોનશો તો મારી જબરું કામ કર્યા છે. ના, તમારા ભાવ હશે ને તો એક શ્રીફળ ચુંદડી અગરબત્તી ને દર્શનમાં દુઃખ મટાડ્યા છે. ખાલી ઘેર બેઠા કે પ્રાર્થના કરી તારા દર્શન કરી જઈશ, તો ખાલી દર્શન કરવાની મોનતા રાખીને એમાં તમારા કંઈક ના મોનતાઓ પૂરી કરી આલી. કહેવા બે તો ટાઈમ બહુ જાય છે એટલે મારે કોઈના પરચા કેવડાવવા નહીં. પણ બીજી વાત, ઘેર બેઠા અમુક ઘેર બેઠા રવિવાર ભરત ચમ ના ભરતા હશે બોલો?
કે મારી 5 રવિવાર તારા ભરીશ, મારું આ કામ થઈ જાય. કામ થઈ ગયું અને ઘેર બેઠા પટેલ રવિવાર ભરે, ચમ ના ભરતા હશે? ઉપવાસ કરે બોલો. હવે તમે રવિવાર ભરવાનું કીધું હોય ને ઘેર બેઠા પછી એ 5 ને 25 ઉપવાસ કરો, શું બેકાર છે ને? તમે બોલ્યા હતા કે તારા રવિવાર ભરીશ અને ભર્યા પછી આવવાનું કીધું. ભરવાનો મતલબ શું? રવિવાર તમે આવો, મારા દર્શન કરો, બેહો ઘડી પ્રસાદી લો ને પછી ઘેર જાઓ, એ રવિવાર ભર્યા કહેવાય. ઘેર બેઠા ઉપવાસ કરો ને કહેવાય. અને બીજી ખાસ વાત, જો તમારું કોઈ કામ ના થતું હોય તો કોઈ ટેક ના રાખશો એવી કે હું અનાજ નહીં ખાઉં, હું પેલું નહીં ખાઉં, હું ચપ્પલ નહીં પહેરું, હું આ નહીં કરું. હું એવું કહું છું અનાજ ના ખાતા એનાથી 4 ગણું ખાજો, પ્રાર્થના કરજો, વાપરી લઈશ. ટેક ના રાખતા, તમારી શરીરને પીડા થાય ને એવું કામ ના કરતા, મને દુઃખ લાગશે. અમુક ને ચપ્પલ વગર આવું ઢેચણે, તમારો ભાવ શું, હું કામ કરી આલું છું બરોબર છે, પણ એ છેલ્લી ઘડીએ કદાચ ના થતું હોય ને તાર બરોબર છે, તાર તમે એ કરો તો યોગ્ય ગણાય. પણ અમુક એકબીજાનું જોઈને કરે, પેલો ઢેચણે હેડી ના આવે તો હું હેડી ના આવું. એનો ભાવ જુદો છે, તારો ભાવ જુદો છે. પોતપોતાના ભાવ પ્રમાણે પોતપોતે જાતે જ જેવું તમને યોગ્ય લાગે એવું કરો, પણ એકબીજાનું જોઈને શીખશો. આ સત્ય છે. જો હમણાં એક જણાનો ગરબો લાવો ને, કહું ફુલારો ગરબો, તો એ તો ફુલારા ગરબાની લાઈન લાગે. મારી ફુલારા ગરબાના કોમ કરી આલે, લાવો આપણે મનને અલે મારી ફુલારા ગરબાને 5 ફૂલમાં કોમ કરી આલે, ભાવ રાખ ચોખ્ખો. એટલે તો અમુક વિડીયો નહીં બતાવતા, નકર પટેલ મેલવું છો આ બધું સામાન. આ વાત ઘડે મારે 2-4 રવિવાર પછી એક વખત આવત તે ભરીને પાછી આ મેલવું છો. એ તો મને કોક આઈડિયા તો આલો. અમુક ક્યાં એક ગાદી હોય ને તો કે મારી હજુ તારી બીજી ગાદી લાવો, એક બેહું છું બરોબર છે. આ તૂટી જાય એવી હોય ને તું તો બીજી લાવજે, વાંધો નહીં. પણ બીજી 4 લાઈન મેલવાનું છો, હું એના ખાઈ જાય ને ના ખાય. એટલે હું કહું ખોટા ખર્ચા ના કરશો. એવા તમને કશું ના લાગતું હોય તો તમારે કરવું જ હોય ને તો કંઈક એવું કરો કે જે કામમાં આવે. જેમ કે મને તો વાંધો નહીં, તમે લાવશો જે લાવશો એ, ફૂલ નહીં ફૂલની પોખડી બધું સ્વીકાર કરું છું. કોઈ દાડે એવું કીધું દીકરા તું આ ચમ લાયો, આ મને નહીં ગમ્યું, કોઈ દાડે કીધું કોઈ? પણ નહીં કહેવાનું કારણ તમારો ભાવ છે ને, એટલે હું ક્યારેય ના કહું. પણ લાયા પછી બિચારા બધા મેલું છો આવે. અરે ભાવિક ભક્તોને તો કહેવાય નહીં કે તમે લાવશો નહીં. એટલે મને પ્રાર્થના કરે કે મારી તમે કહો કે જે કોમની વસ્તુ એ લાવો, બીજું બધું જાત જાતનું લાવીને ઢગલા ના કરે. જો વચ્ચે ફોટા તો બધા ફોટા જ આયા કર્યા, ફોટાના ઢગલા થઈ જાય પટેલ. ભગવાન રામના ફોટા હોય, મારો ફોટો હોય, જો તો ગોડાઉનમાં પડ્યો હોય તો અપમાનિત થાય, નેચે પડ્યો હોય તૂટી જાય, ભાગી જાય, પગમાં આવ થાય કે નહીં. એટલે બધું જેટલું મારી વસ્તીને મારા સેવકોને બધું સાચવવાનું કહો. તમને તો સાચવું બધું, મારું વસ્તુ સાચવવાની.